સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ ત્રિવેણી સંગમ તીર્થમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। દૂર દૂરથી પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે ખેડબ્રહ્મા ખાતે આવેલ હરણાવ જળાશય કે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે સવારે વહેલા આવ્યા હતા। કહેવાય છે કે કાર્તિકી પૂનમના દિવસે માં ગંગા સ્વયં આ ત્રિવેણી સંગમમાં પ્રગટ થાય છે, જેને લઈને લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન અહીં કરે છે અને પોતે પણ આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે ખેડબ્રહ્મા નગર ખાતે માં અંબે સ્વયં બિરાજમાન છે, તો એ સાથે જ ભૃગુ ઋષિના તીર્થમાં ક્ષેત્રમાં ત્રિદેવોમાં એક એવા બ્રહ્માજી અહીં વાસ કરવામાં આવેલ હતો, જેઓના નામથી ખેડબ્રહ્મા નામ પડેલ છે। ત્યારે આસ્થાના પ્રતીક એવા ખેડબ્રહ્મા નગરમાં આવેલા ત્રિવેણી સંગમ તીર્થમાં દૂર દૂરથી આવેલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્નાન કરી પોતાના પિતૃઓનું તર્પણ કરવામાં આવ્યું હતું। તેઓના મોક્ષની કામના કરવામાં પણ આવી હતી। हाँ, हूँ बनासकांठा जिल्लानो छूँ। दोदा तालुकानो छेवाड़ा गाम कोल्हापुरनो वतनी छूँ। अमारा पिताश्री अने भाईनो छोकरो दिलीप तरीके अने पिताश्री दोनाजी सेठाजी बंने गुजरी गयेला हता। तेमना विसर्जन माटे हूँ खेडब्रह्मा हरणाव नदीने किनारे संगममां विसर्जन करवा आवेलो छूँ। खूब सारी जग्या छे अने सारुं छे बधुं। हाँ, આપણે એટલે આજે કાર્તિકી પૂર્ણિમા એટલે આ ક્ષેત્ર પૌરાણિક ક્ષેત્ર છે। પાછળ ભૃગુ ઋષિ મહાદેવનું મંદિર આવેલું છે। તો આ ભૃગુ ઋષિનો ઇતિહાસ એવો છે કે જે વખતે અહીંયા આપણે એક દૈત્ય હતો અમર કરીને, એ દૈત્યના સંહાર કરવા માટે ભૃગુ ઋષિ બ્રહ્માજીનું તપ કર્યું અને બ્રહ્માજીને અહીંયા બોલાયા। તો બ્રહ્માજીએ માતાજીને આમંત્રણ આપ્યું। તો મા અંબા શક્તિ સ્વરૂપે અહીંયા આવ્યા અને એ રાક્ષસનો સંહાર કર્યો। બીજું આ ભૃગુ ક્ષેત્ર એટલા માટે કહેવાય છે તો ભૃગુ ઋષિએ બ્રહ્માજીને અહીંયા પોતાનો આ જે નદીનો પટ વિસ્તાર દેખાય છે ત્યાં ઘડી ખેતર હતું પહેલું પૌરાણિક સમયમાં। તો એ બ્રહ્માજીને ભૃગુ ઋષિએ ખેતર ખેડવા માટે અહીંયા બોલાયા। તો એના પરથી આનું નામ બ્રહ્માની ખેડ પડી અને પછી બ્રહ્માની ખેડ પરથી અત્યારે અપભ્રંશ થઈ અને આ સ્થળને ખેડબ્રહ્મા કહેવામાં આવે છે। અહીંયા ગામની અંદર બ્રહ્માજીનું એક પવિત્ર પૌરાણિક સ્થળ મંદિર આવેલું છે। એની સામે મહારાજા વિક્રમાદિત્યની વાવ પણ આવેલી છે। નદીના કિનારા ઉપર કાશી વિશ્વનાથ છે। અહીંયા ભૃગુ ઋષિની સામે ખેડબ્રહ્મા મંદિર છે, એ પણ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે। તો આ રીતે આ જગ્યાનો બહુ પૌરાણિક મહત્વ છે અને આજે પૌરાણિક મહત્વના કારણે અહીંયા સવારે વહેલા 4 વાગે અહીંયા ભગવાનના મંદિરના નીચેની જગ્યામાં ગંગાજી સ્વયં પ્રગટ થાય છે 4 વાગે। આખો દિવસ એનો પ્રભાવ આ પાણીની અંદર રહેતો હોય છે। એટલા માટે અહીંયા આપણે વસ્તી વિસર્જનનું બહુ જ મોટું મહત્વ છે અને લોકો અહીંયા દૂર દૂરથી અસ્થિ વિસર્જન પોતાના સ્વજનોના કરવા માટે આવે છે। આ રીતનો અહીંયાનો આ એક ઇતિહાસ છે।